નમસ્કાર મિત્રો, મારું નામ છે જયદીપ આહિર અને સ્વાગત છે તમારું મારા શોમાં જેનું નામ છે ટોક્સ વિથ જીડી. તો મિત્રો, આજે આપણે એવા ટોપિક પર વાત કરવાના છીએ કે જે નાના અને મોટા દરેકનો પ્રિય સબ્જેક્ટ છે અને સ્પેશિયલી ગુજરાતીઓના તો રગરગમાં વહે છે. તો હા મિત્રો, આજે આપણે વાત કરીશું ગરબા વિશે. નવરાત્રીમાં હવે ખાલી ગણતરીના જ દિવસો બાકી છે, તો આજે આપણે ગરબા માટે બહુ બધી વાતો કરવાની છે. પરંતુ આપણે એકલા વાત નહીં કરીએ. આજે આપણી સાથે એવા વ્યક્તિ છે જેને ગરબાને એક મહત્વની પરિભાષા આપી છે. એમણે માત્ર ગુજરાતમાં જ નહીં, ગુજરાતની બહારના પણ કેટલાક શહેરોમાં 6,000થી વધારે લોકોને ગરબા શીખવ્યા છે. તો મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ એમની, કે જે રમઝટ ખેલૈયા રિલોડેડના ફાઉન્ડર છે, હિમાંશુ પટેલ. તો હિમાંશુભાઈ, સ્વાગત છે તમારું આજના મારા સ્પેશિયલ એપિસોડમાં. આજનો આ એપિસોડ સ્પેશિયલ કેમ છે ખબર છે? કારણ કે આ મારો પહેલો પોડકાસ્ટ છે અને તમે મારા ગેસ્ટ છો. નમસ્તે, થેન્ક યુ વેરી મચ મને તમારા પહેલા જ એપિસોડમાં ઇન્વાઇટ કરવા માટે. તો હિમાંશુભાઈ, આજે આપણે ઘણી બધી વાતો કરવાની છે અને અમારે ઘણું બધું શીખવાનું પણ છે તમારી પાસેથી. પણ સૌથી પહેલો પ્રશ્ન, તમારો ગરબા એક્સપિરિયન્સ કેવો હતો? મતલબ તમારા ગરબા એક્સપિરિયન્સ વિશે કહો, કે તમે ક્યાંથી સ્ટાર્ટ કર્યું અને આજે તમે જે પોઝિશન પર પહોંચ્યા છો તો એ વિશે અમને જણાવો. મારે ગરબા ચાલુ કર્યા ટોટલ એના 15 વર્ષ આજે આ વર્ષે પૂરા થઈ ગયા છે. આ 16મા વર્ષમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ. અરે વાહ. અને અહીંયા સુધી પહોંચવા માટે મારી જોડે જેટલા પણ લોકો જોડાયા 15 વર્ષમાં, ઘણા શરૂઆતના 2 વર્ષ 3 વર્ષમાં હતા, એના પછી બીજા 4-5 વર્ષમાં હતા, એના પછી પણ ટીમો ચેન્જ થઈ, પર્સન એમના પોતાના પર્સનલ રીઝનથી ચેન્જ થયા, પણ સફળતાપૂર્વક અમે 15 વર્ષ અહીંયા પૂરા કર્યા છે. અરે વાહ, ખૂબ સરસ. હા, હમણાં આપણે વાત થઈ એ પ્રમાણે કે તમારા ગરબા ક્લાસ છે જેનું નામ છે રમઝટ ખેલૈયા રિલોડેડ. તો તમારા ક્લાસની જર્ની વિશે સમજાવો અમને કહો કે તમે ક્યાંથી સ્ટાર્ટ કર્યું, આટલા વર્ષથી તમે શીખવાડો છો, તો ક્યાંક ને ક્યાંક તમને કોઈ ચેલેન્જીસ ફેસ થયા હશે, તમારી જર્ની કેવી રહી, કેવી રીતે તમે લોકોને શીખવાડ્યું, વગેરે વગેરે. તો અમારે આખી તમારી જર્ની સાંભળવી છે. જ્યારે અમારું સ્કૂલિંગ હતું, 10th પૂરું થયું, એના પછી મારો એક કોમન ફ્રેન્ડ છે અત્યારે હાલ કેનેડામાં, રાજ કરીને. એ કોઈક ગરબા ક્લાસ તો હતા નહીં એ વખતે, ક્લાસ ના કહી શકો, પણ એની જ પોતાની જર્નીમાં એને ગરબા ક્લાસમાં ક્યાંક જવાનું ચાલુ કર્યું. અચ્છા. ક્લાસ શરૂઆતમાં નહોતા, એમ જ ચાલુ કર્યા હતા, પણ પછી ક્લાસમાં કન્વર્ટ થયું બધું. એને મને અપ્રોચ કર્યો કે ચલ ભાઈ, ગરબાનો શોખ છે તો આપણે જઈએ ત્યાં. ત્યાં આગળ ગયા. ગરબાનો શોખ પહેલેથી હતો જ. યસ. પછી ત્યાં જઈને મને શીખવાડવાનો પણ શોખ પહેલેથી. તો અલગ અલગ જોયું. આપણે તો કોઈ દિવસ ગરબાના અલગ અલગ સ્ટેપ્સ જોયા નતા. આપણને ગરબા એટલે 2 તાળી એટલી જ ખબર, વધ્યું ને 3 તાળી અને રાસ. પછી એને એવું કીધું કે ભાઈ, આ ગરબા શીખવાનો તને રસ હોય, ઇન્ટરેસ્ટ હોય, તો આવતા વર્ષથી તું પ્રોફેશનલી જોઈન થઈ જા. ને પછી સેકન્ડ એના પછીના વર્ષે 2011-12ની આસપાસ પ્રોફેશનલી ટીમમાં જોઈન થયા, બેચ લેવાનું ચાલુ કર્યું. થોડા ટાઈમ પછી પાર્ટનરશિપમાં ચાલુ કર્યું. એના પછી એક રમઝટ કરીને ક્લબ હતો, ત્યાં આગળ મેં મારું ફર્સ્ટ પ્રાઇઝ મને ત્યાં મળ્યું. અરે વાહ. જેના જેના પરથી મેં રમઝટ નામ લીધું અને પછી ખેલૈયા, જેમ આપણે જે ગરબા રમે અને આપણે ખેલૈયા કહીએ. યસ. તો એના પરથી નામ પડ્યું રમઝટ ખેલૈયા. એના પછી સમહાઉ મેં મારું પોતાનું અલગ કર્યું અને એ પછી મારા લગભગ 5 થી 6 વર્ષ થયા અને આજે 15 વર્ષની મારી ગરબા કારકિર્દી કહી શકો, જે 16મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ. અરે ખૂબ સરસ. તમારી જે ગરબા જર્ની છે બહુ જ ઇન્સ્પાયરિંગ છે. પણ મને એક બીજો પ્રશ્ન છે. જ્યારે તમે આવ્યા તો પોડકાસ્ટ પહેલા તમે મને વાત કરી કે તમારું સ્કૂલિંગ થયું, પછી તમે એમટેક ઇન સિવિલ કર્યું. તો એમટેક ઇન સિવિલ પ્રોફેશન અને ગરબા પ્રોફેશન કંઈક મને કે અમારી જનતાને કંઈ ટપ્પો ના પડ્યો, તો તમે જરા જણાવશો? હા, એ તો એવું છે કે મારું જ્યારે 11th-12thમાં મેં સાયન્સ કર્યું, એના પછી બીટેક અને પછી એમટેક કર્યું સિવિલમાં. એના પછી મને પોતાને ઓપોર્ચ્યુનિટી હતી મારી લાઈનમાં જોબ કરવા માટે. મારે પોતાને પહેલેથી એક બિઝનેસમાં જવું હતું પહેલેથી, અને મને આમાં ઓપોર્ચ્યુનિટી દેખાઈ કે ભાઈ આમાં લાંબુ કરિયર બનાવી શકાય. અને મારા ફેમિલીનો અને ઘરવાળાનો પણ ખૂબ સપોર્ટ રહ્યો. મને ક્યારે ફોર્સ નથી કર્યો કે તે આટલા ફીસ ભરી અમે લોકોએ તને આટલા સુધી શિક્ષણ આપ્યું છે તો તું એ જ કર. પણ મને એક ફ્રીડમ આપી હતી કે તને જે ફાવે, તને જે ગમે છે એ તું કરી શકે. એટલે એમનો પણ મારા આ બિઝનેસમાં ખૂબ સપોર્ટ રહ્યો. અરે વાહ, ખૂબ સરસ. ઘણીવાર આપણે કેવું જોઈએ કે ઓબ્વિયસલી તમે એન્જિનિયરિંગ કર્યું છે, એન્જિનિયરિંગ કર્યા પછી આટલી ફીસ ભર્યા પછી આટલો સમય એમાં
બરબાદ તો ના કહેવાય, પણ આટલો સમય તમે આપ્યા પછી હવે જ્યારે ગરબાને તમે એઝ અ પ્રોફેશન ચૂઝ કર્યું છે અને એમાં પણ તમારા ઘરવાળાનો અને મે બી ફ્રેન્ડ્સનો સપોર્ટ છે, એ ખરેખર બહુ જ મોટી વાત કહેવાય. ખરેખર. તો હિમાંશુભાઈ, આજે તમે ઘણા બધા લોકોના ગરબા ઇન્સ્પિરેશન છો, પણ તમારું એવું ગરબા ઇન્સ્પિરેશન કોણ છે કે જેને તમને એક ફ્રેશ સ્ટાર્ટ આપ્યું, કે જેને તમને પુશ કર્યા ગરબા રમવા માટે, કે તમારી ગરબા એક્સપિરિયન્સ આટલો સારો એવો થયો છે તો એ જર્નીમાં આગળ વધવા માટે? તો કોક તો હશે જ એવું. ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. મને ગરબા રમતા ચાલુ કરાવી મારા મમ્મી. અરે વાહ. હા. હું જ્યારે ફર્સ્ટ સેકન્ડ સ્ટેન્ડર્ડમાં હોઈશ આઈ થિંક, મારા ગામમાં એ વખતે અમે લોકો રહેતા હતા. હા. તો ગામમાં ગરબા થાય, નાના બચ્ચાઓ જેમ અત્યારે કરે છે એમ આપણે નવા કપડાં પહેરીને નવરાત્રિમાં નીકળી જઈએ. હા. ગરબા તો રમવાનો શોખ મારા મમ્મીને બહુ જ પહેલેથી. લગભગ ગામડામાં સવારના 4-5 વાગ્યા સુધી ગરબા થાય ને મારા મમ્મી સવારના 4-5 વાગ્યા સુધી ગરબા રમે. એ વખતે જોબ પણ કરતા હતા મમ્મી. અચ્છા. સવારે સીધા ઘરે કામ પતાવી અને જોબ જાય, જોબથી આવીને 2-3 કલાક સૂઈ જાય, ફરી ગરબા રમવા જાય, આખી રાત ગરબા રમે. તો એક દિવસ એવું થયું કે મારા મમ્મી મને હાથ પકડીને લઈ ગયા. અમારા ગામમાં એક રામજી મંદિર છે, ચોકની નજીક જ. તો ગરબા રમવા કે તને નથી આવડતા તો હું તને શીખવાડું. તમને મને કીધું કે જો આ રીતે પગ મૂકવાનો, આ રીતે આટલું થાય. મને એ મોમેન્ટ હજી પણ યાદ છે. એ પછી ગરબામાં હું ઘૂસ્યો, એના પછી હું હજી સુધી બહાર નથી નીકળ્યો. ચાહે 2 તાળી હોય, 3 તાળી હોય, દોઢિયા હોય, નવું એ પછી શીખ્યા કંઈ પણ આપણે નવી નવી સ્ટાઇલો જે આવી એ પ્રોપર ઓથેન્ટિક ફોક શીખ્યા. પણ એ પછી હું ગરબામાં એટલો બધો ઇન્વોલ્વ થઈ ગયો કે પછી મને ગરબા એટલા બધા ગમવા માંડ્યા, મારા જીવનનો એક અભિન્ન અંગ થઈ ગયો. અરે વાહ, ખૂબ સરસ. અને ઇનફેક્ટ હું મારી વાત કરું તો મારે પણ એ જ છે કે મારું ઇન્સ્પિરેશન પણ મારા મમ્મી છે. કે જ્યારે નાના હતા આપણે ત્યારે કેવું બધા રમતા હોય, શેરી ગરબા થતા હોય તો આપણે એક સાઈડ બેઠા હોય, અને તો પહેલા કેવું હોય કે નાના છીએ તો નાસ્તો આવે ત્યાં સુધી રાહ જોઈએ, પછી સૂઈ જઈએ, કાં તો પછી ભાઈબંધો સાથે મસ્તી કરીએ કે દોડમ દોડી કરીએ. પણ મારી મમ્મી મને ઘણી વાર ફોર્સ કરતી કે બેઠો કેમ છે, રમને. એટલે ત્યાંથી એક પુશ મળ્યું રમતો. પછી કેવું નાના છોકરાઓ કેમ રમતા હોય એવું આપણે રમતા હતા. પછી મમ્મીએ શીખવાડ્યું કે એક સ્ટેપ હવે આગળ લે, પાછળ લે. તો ખરેખર આપણે લાઈક વી આર સેલિંગ ઇન ધ સેમ બોટ. તો હિમાંશુભાઈ, હમણાં તમે વાત કરી કે ઘણા વર્ષોથી તમે ગરબા શીખવો છો, તો આટલા વર્ષમાં ઘણા બધા લોકો સાથે તમે ઇન્ટરેક્ટ કર્યું હશે, તો ક્યાંક તમને ક્યાંય સ્ટ્રગલ ફીલ થઈ હશે આ ફિલ્ડમાં? જુઓ જયદીપભાઈ, હું છે ને પોતાની ગમતી વસ્તુની ફિલ્ડમાં છું અને એક આર્ટિસ્ટ પણ છું. તો એક આર્ટિસ્ટની દ્રષ્ટિએ સ્ટ્રગલ વર્ડ મારા હિસાબે કદાચ યોગ્ય નથી. હું સ્ટ્રગલની જગ્યાએ એવું કહી શકું કે ચેલેન્જીસ ફેસ કરવા પડ્યા હશે મારે, અને મારા જેવા ઘણા આર્ટિસ્ટ જે સ્પોર્ટ્સમાં હોય, કદાચ બીજા કોઈ આર્ટમાં હોય, તો બધા ચેલેન્જીસ તો ફેસ કરવા જ પડે. ચાહે તમે જોબ કે કરો, બિઝનેસ કરો કે કોઈ પણ આર્ટ કરો, તો એને ચેલેન્જીસ કહીશ પણ સ્ટ્રગલ નહીં કહું. બરાબર છે તમારી વાત. પણ હમણાં મેન્શન કર્યું એમ કે તમે 5 થી 6 વર્ષના બાળકથી લઈને 50 થી 60 વર્ષની ઉંમરના લોકોને પણ ગરબા શીખવ્યા છે. તો ત્યાં તમને કોઈ એવા ચેલેન્જીસ કેવા ફીલ થયા કે કહેવાય ને કે નાના બાળકોની એડેપ્ટેબિલિટી પાવર ઓછો હોય, રમતમાં વધારે ધ્યાન આપતા હોય, અને વયસ્ક લોકોમાં કેવું હોય કે આપણા જેટલી સ્ફૂર્તિ ના હોય જેટલી યુવાવસ્થાના લોકોમાં છે, જે કહેવાય નવું લોહી. તો આ વસ્તુનો ગેપ તમે કઈ રીતે મેન્ટેન કર્યો છે? જુઓ, શરૂઆતમાં છે ને બાળકોને મેં પણ શીખવાડ્યું છે. બાળક એક કહેવાય ને કે ફૂલ જે ઉગતું ફૂલ જેવું હોય, તો એને તમે જોર જબરદસ્તી મારીને ના શીખવાડી શકો, જબરજસ્તીથી ના શીખવાડી શકો. તમારે એને શીખવાડવા માટે તમારે બાળક જેવું બનવું પડે પહેલા તો. પ્લસ બાળકને ઇન્ટરેસ્ટ જગાડવા માટે એને લગતા કામ, જેવા કે તમે કંઈક ચોકલેટ આપો એને, રોજ ના અપાય ઓબ્વિયસલી, પણ ચોકલેટ આપો, નાની એવી ગેમ્સ વચ્ચે રમાડો, જેના કારણે એનો ઇન્ટરેસ્ટ વધે. જો નાના બાળકોમાં ફોર્સફુલી શીખવાડવામાં આવે ક્યારેક, તો કદાચ એવું પણ બની શકે કે એ આર્ટ, ખાલી ગરબા નહીં, એ આર્ટમાંથી કદાચ એનું જીવનભર માટે એની રસ ઉઠી જાય. એવું બની શકે. તો એમાં મેં શરૂઆતમાં જે શીખવાડ્યા, એમાં બચ્ચાઓને કેવું છે કે આપણે લાઈનમાં પહેલા તો સેટ કરવાના છે, પટરી પર લાવવાની છે ગાડી. તો એને ગરબાનો ઇન્ટરેસ્ટ જગાડવા માટે આપણે આટલું જ શીખવાડવું, આટલું બધું શીખવાડવું, એના કરતાં જેટલું શીખવાડીએ એટલું મજાથી એન્જોય કરીને શીખે. એ બચ્ચાઓ માટે અમારા ક્લાસમાં મેં જ્યારે શીખવાડ્યું, મારા પછી પણ જે લોકો ટ્રેનર્સ આવ્યા, તો મારું એમનું એક જ વસ્તુ કહેવું હોય છે કે ભાઈ એમને ફોર્સ ના કરશો. પહેલાં તો બરાબર, જેટલો અમે કોર્સ ડિઝાઇન કર્યો છે, તો અમે એવો ટ્રાય કર્યો છે કે બચ્ચાઓ એન્જોય કરે.
એને સ્કૂલ જેવું ના લાગે. હમ સ્કૂલમાં તો ઓલરેડી જતા જ હોય, હા તો અહીંયા આગળ ફ્રેશ થવા માટે આવે છે. તો એમને જેમ મેં આગળ વાત કરી એમ સ્ટ્રગલ ફીલ ના થવું જોઈએ. 100%. મોટાની વાત કરું કે જે 40, 50, 60 વર્ષના હોય એને આપણે એ રીતે લઈ શકીએ કે ઓલરેડી એમને જીવનમાં જોબ, કદાચ ઘણા લોકો રિટાયર્ડ થઈ ગયા હોય, ઘણા લોકોની જોબ ચાલુ હોય, ઘણા લોકોના મેરેજ પછી છોકરાના પણ છોકરા આવી ગયા હોય, હા તો એમને લાઈફમાં બહુ બધું જોઈ લીધું છે, રાઈટ. એની સાથે એ ગરબા ક્લાસમાં એમનો આવવાનો મોટિવ શું છે? ફ્રેશ થાય. આ વાત મારે કહેવી ના જોઈએ, પણ કહીશ કે સાસુ હોય તો એ વહુથી ફ્રેશ થાય, અને વહુ આવતી હોય સાસુથી ફ્રેશ થવા કદાચ આવતી હોય, આવું બની શકે, રાઈટ. બરાબર છે. તો એ લોકોને અમે એન્જોયમેન્ટ પૂરું આપી શકીએ, રાઈટ. પ્લસ એ લોકોમાં બીજું એક પ્રોબ્લેમ સ્ટ્રેન્થનો પણ હોય. અગ્રી. તો અમારે એમને પણ ઓપ્શન આપવા પડે કદાચ. બાળકો અને મોટામાં સૌથી મેજર જે ફરક છે એ બાળકને તમે અત્યારે જે શીખવાડો છો એ આગળ જતા હું જેમ અત્યારે શીખવાડીશ ને એમ વળશે, પણ જે 40, 50, 60 વર્ષનું છે એ આગળ જે શીખીને આવ્યું છે ને એ જ કરશે. હા, એટલે એ પ્રમાણે તે વળશે. યસ. ચેન્જીસ બાળકોમાંથી લાવી શકાય, પણ મોટા જે લોકો છે એમને ચેન્જીસ લાવવા માટે મહેનતની બહુ જરૂર પડે. જે એમની જોડે કદાચ સમય ના હોય, છોકરાઓને રાખવાના હોય, છોકરા રાખવાના હોય, જોબ હોય, ઘરના પણ કામ હોય, તો બચ્ચાઓનું એક એન્જોયમેન્ટ પર્પસ, મોટાઓનું પણ એન્જોયમેન્ટ પર્પસ, પણ બચ્ચાઓને આપણે અહીંયાથી ડેવલપ કરવાના છે. અને જે 40, 50, 60 વર્ષના વયસ્ક છે એમનું હેલ્થ સારું રહે, અને સાથે સાથે એ એન્જોય કરીને જાય. તો ઘરે આજે એન્જોય કરીને ગયા હોય તો કાલે એવું ફીલ થવું જોઈએ કે મારે આ ગરબા ક્લાસમાં કાલે આ ટાઈમ કેટલા વાગે ચાલુ થાય અને હું ગરબા રમું. સરસ. ખરેખર સારી વાત કીધી તમે. મતલબ કે બાળક સાથે બાળક બનીને શીખવાડવાનું અને વૃદ્ધ સાથે વૃદ્ધ બનીને શીખવાડવાનું, એમની મેન્ટાલિટી પ્રમાણે. ખરેખર ખૂબ સારી વાત છે. પણ હા, એમાં જે 40, 50, 60 વર્ષના જે આપણે વાત કરીએ એ લોકોને એવું ફીલ ના થવું જોઈએ કે અમે તો ગરડા છીએ. હા, એમને જવાન રાખવા પડે. હા, તો કદાચ એમની સ્ટ્રેન્થ 20 મિનિટ રમવાની હોય તો 40 મિનિટ 50 મિનિટ ખેંચી શકે, રમી શકે. થઈ શકે. અને બચ્ચું છે એ તો ફૂલ કોમળ ફૂલ જેવું જ છે. હા, તમે દોડાવશો 2 કલાક 5 કલાક દોડવાનું જ છે, હા, પણ એ 2-5 કલાક દોડ્યા પછી શીખ્યું શું? તો રમતની સાથે આપણે આર્ટ પણ શીખવાડવાનું છે, એ પણ અમે ધ્યાન રાખીએ છીએ. અરે વાહ. ખરેખર તમે ખૂબ સરસ વાત કરી કે તમે અલગ અલગ જનરેશનના લોકોને એક સાથે લઈને ચાલો છો. પણ મારો એક પ્રશ્ન છે કે તમે આ ટ્રેન્ડ પ્રમાણે ત્રણેય જનરેશનને સાથે લઈને ચાલો તો આજના લોકોને શું ગમે છે? જો અત્યારે હાલ જે આર્ટ હોય કે સ્પોર્ટ્સ હોય, બધામાં ટ્રેન્ડ છે ફ્યુઝનનો. અગ્રી. કે અમને બધું શીખવાડો. હા, રાઈટ. તો મારું પહેલા એવું માનવું હતું કે ઓથેન્ટિક ફોક હોય તો ઓથેન્ટિક ફોક જ શીખવાડવું જોઈએ. પણ જો તમે જનરેશન સાથે, ટ્રેન્ડ સાથે, સમય સાથે નહીં ચાલો કદાચ, તમે ક્યાંક પાછળ છૂટી જશો, રાઈટ. તો અત્યારે હાલ ફ્યુઝનનો જમાનો છે. હું કોઈને ખોટો નહીં કહું, દરેક આર્ટિસ્ટની પોતાની એક આર્ટ હોય છે. ચાહે એને આગળ શું શીખ્યું, શું શીખવાડ્યું અને અત્યારે હાલ શું શીખવાડે છે એનાથી કોઈ મતલબ નથી. તો અત્યારે હાલ જે ટ્રેન્ડ ચાલે છે ગરબામાં, જો વાત કરું તો એ ગરબામાં ફ્યુઝન ટ્રેન્ડ, કે આપણું આર્ટ અને બોલિવૂડ મિક્સ કરો, કે આપણું આર્ટ અને બાજુ રાજસ્થાનનું આર્ટ મિક્સ કરો. એટલે કંઈક મિક્સ કરીને ફ્યુઝન કરીને શીખવાડો અને કંઈક નવું લાવતા રહો. બરાબર. સોશિયલ મીડિયા પર પણ એ જ ચાલે છે. સોશિયલ મીડિયાના લોકો સોશિયલ મીડિયા આટલું વાપરે છે તો તમારી જોડે જ લઈને આવશે, રીલ બતાવશે સીધી કે ભાઈ આવું કંઈક શીખવાડો. તો અમારે તો કંઈક નવું લાવવું જ પડે. તો અમે અત્યારે હવે ફ્યુઝન તરફ લગભગ 2 વર્ષથી વળી ગયા છીએ કે ઓથેન્ટિક ગરબા તો ખરા જ, પણ એની સાથે અમે ફ્યુઝન ગરબા જોડે બોલિવૂડ મિક્સ કરીને પણ કંઈક શીખવાડે, નવું પીરસી પબ્લિકને, ઓડિયન્સને, ચાહે લાઈવમાં હોય ચાહે સોશિયલ મીડિયા પર. બરાબર વાત કરી કે આજના લોકોને ફ્યુઝન જોઈએ છે. સ્પેશિયલી જો વાત કરીએ તો આજની જે યુવાવસ્થા છે, જે ગરમ લોહી છે, એ લોકોને ટ્રેન્ડ સાથે રહેવું છે. ટ્રેન્ડ લાઈક એ લોકો એમને જેમ છે કે અમે ટોપ પર રહીએ. તો અત્યારે કેવું, એક તો લેક ઓફ પેશન્સ છે કે એ લોકોનામાં શીખવાની જે છે એ ઉત્કૃષ્ટ જે વસ્તુ છે ને, જે શીખવું જ છે, તો એ તમને ક્યારે ચેલેન્જ ફીલ કરાવે છે કે મારે કંઈક નવું ને નવું સર્વ કરવું પડશે આ લોકોને? તો એ ચેલેન્જ ક્યારે ફીલ કર્યો તમે? છેલ્લા 3 વર્ષથી મારા માટે સૌથી મોટો ક્વેશ્ચન જ આ છે. પહેલા તો અત્યારના જે યંગ જનરેશન, તમે કહો યંગ બ્લડ કહો, એમાં ધીરજ નથી. 100%.
હવે શરૂઆતમાં જ્યારે મેં શીખવાનું ચાલુ કર્યું ત્યારે એવું હતું કે એક વીકનો એક જ સ્ટેપ. ધીમે ધીમે એવું આવ્યું કે વીકમાં 4 સ્ટેપ શીખવાડો. હવે એવું લોકો ડિમાન્ડ કરી રહ્યા છે કે તમે રોજ કંઈક નવું શીખવાડો. એટલે અમે બધા વચ્ચેનો રસ્તો કાઢ્યો કે વીકના 2 સ્ટેપ, એટલે એની પ્રેક્ટિસ પણ થઈ જાય. જે લોકો બેઝિક નથી આવડતું એ લોકો પણ જોડે લઈને ચાલીએ એમને. જે લોકોને સારું આવડે છે એ લોકો વધારે સારું કરી શકે, રમી શકે સારું, વધારે સારું રમી શકે. રાઈટ, બરાબર છે. પણ આ બધી વાત તો રહી ગરબાના ટ્રેન્ડની, ગરબા ક્લાસની. પણ આપણું જે ગરબાનું મહત્વ શું છે, ગરબાનો આપણો ઇતિહાસ શું છે, એ તો આપણને ખબર જ છે. બટ તમારા માટે ગરબા શું છે? જો ગરબા મારા મતે જેમ મારા હાથ છે, મારા પગ છે, મારું હેડ છે, એમ ગરબા એક મારા શરીરનું અભિન્ન અંગ છે. પણ ફરક એટલો છે કે મારા પગ કદાચ ઇન્જર થઈ શકે, હાથ ઇન્જર થઈ શકે, પણ આ મારું જે અભિન્ન અંગ છે ક્યારે ઇન્જર નહીં થાય. 100%. અને આ પ્રસંગ પર, આ વાત પર મારે એક ટોપિક એડ કરવો છે. હું મારા ગરબાના વિડીયો એકવાર મારા નાનીને દેખાડતો હતો, ત્યારે મારા નાનીએ બહુ સરસ વાત કરી એકવાર મને, કે તમે તો અત્યારે આવી રીતે ગરબા કરો છો, પણ જ્યારે અમારા સમયના જે ઓથેન્ટિક ગરબા હતા, એટલે કે મારા નાનીના સમયના જે ઓથેન્ટિક ગરબાની વાત કરે, ત્યારે આપણને લાગે કે એ વખતનો જે મહત્વ છે ને ગરબાનું, એ લોકોએ સમજ્યું છે. એ લોકો એમ કરે કે એક શેરી હોય, ત્યાંના 5-10 સ્ત્રીઓ ભેગા થાય, 20-25 જણા ભેગા થાય, ગરબો લાવે ઘરેથી, મૂકે, અને શેરીમાં જાતે ગરબા મોંએથી ગાય અને જાતે જ રમે, અને એ તાળી દઈને ગરબા રમતા હતા, જે આજના ગરબાથી ટોટલી અલગ વસ્તુ છે. તો આપણે આજે ગરબાની વાત કરીએ છીએ તો સ્વાભાવિક છે કે ગરબા એટલે નવરાત્રી, અને નવરાત્રી એટલે ગરબા. પણ આપણો જે સાંસ્કૃતિક તહેવાર છે નવરાત્રી, એમાં મોડર્નિટી આવી ગઈ છે અત્યારે. તો એના લીધે નવરાત્રીની ગરિમા જળવાઈ રહી છે ખરા? એના પર તમે શું કહેશો? જો આમ તો તમને ખબર જ છે કે ગરબા ખાલી નવરાત્રી પૂરતા નથી રહ્યા. હા. તમે ઉત્તરાયણ જોવો તો ગરબા, કોઈ લગ્ન પ્રસંગ હોય તો પણ ગરબા. એટલે 12 મહિનામાંથી તમે 10 મહિના ગરબા ના ગણી શકો. નાના મોટા હવે તો ફંક્શન પણ કેવું છે કે કોઈનું શ્રીમંત હોય તો પણ ગરબા રમે છે લોકો. તો તમે નવરાત્રી પૂરતા ગરબાની જો વાત કરો, તમારે શું કરીને ગરબા રમવું જોઈએ. એના સિવાય જ્યારે પાર્ટી પ્લોટમાં તમે જુઓ છો કે વચ્ચે માંડવી મૂકી હોય છે, જે આપણે આરતી કરીએ છીએ, તો ઘણા બધાને જોઉં છું કે પગમાં ચપ્પલ કે જોડા પહેરીને આરતીમાં જોડાય છે. એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. જ્યાં જ્યાં ગરિમા નથી જળવાઈ રહી, એ સાચવવાનું જવાબદારી આપણી પોતાની જ છે. કારણ કે આ આપણા પોતાનું ફોક આર્ટ છે, આપણા પોતાની સંસ્કૃતિ છે. તો યસ, આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બરાબર છે. અને આમ નવરાત્રીમાં કહેવાય એક અદ્ભુત જ અનુભવ થાય છે. આ નવરાત્રીની જે સ્પિરિચ્યુઆલિટી છે, એ આપણને અનુભવ નવરાત્રીમાં થાય છે. એમ લાગે કે આખા યુનિવર્સનો પાવર આપણામાં આવી ગયો છે. 100%. હા, એના લીધે તમને અનુભવ કર્યો હશે તે તમે, કે આપણે બીજા કોઈ પ્રસંગમાં ગરબા રમીએ ત્યારે જલ્દી થાકી જઈએ, પણ જ્યારે નવરાત્રીની વાત આવે, આખી રાત લોકો ગરબા રમતા હોય છે, પણ જરાક પણ થાક નથી લાગતો. અમે પોતે પણ અનુભવ કરેલો છે આ વસ્તુનો. 15 વર્ષથી અમે નવરાત્રી કરીએ છીએ. નવરાત્રીમાં જે 9 દિવસમાં તમારી જે એનર્જી હોય, તમારી ગરબા રમવાની સ્ટ્રેન્થ, એનર્જી, સાથે તમે કંઈ ખાઓ નહીં. અમુક લોકો નવરાત્રીમાં 9 દિવસ ઉપવાસ કરતા હોય છે, છતાં પણ ગરબામાં તમારી એનર્જી તમને ક્યારે લો ફીલ ના થાય. યસ. નવરાત્રીમાં 9 દિવસમાં માતાજીનો આટલો સાક્ષાત્કાર હોય છે, આટલી તાકાત હોય છે. 100%. ખરેખર નવરાત્રીની જે ગરિમા છે એ જાળવવાની જવાબદારી આપણી જ છે. પણ હવે વાત કરીએ ફિટનેસની. તો તમે થ્રુ આઉટ 3 મહિના ગરબા શીખવાડો છો, રમો છો, નવરાત્રીના 9 દિવસ ગરબા રમો છો, તો આટલી બધી સ્ટ્રેન્થ ક્યાંથી લાવો છો? કોઈ એવું પર્ટિક્યુલર સિક્રેટ તમારું જે તમે શેર કરવા માંગો અમારી સાથે? છેલ્લા ઘણા સમયથી, હમણાંથી મારી વાઈફ અને એની પહેલા મારા મમ્મી, નવરાત્રીના 3 મહિના ગરબા ક્લાસ જ્યારે હોય ત્યારે મારું એક જ્યુસ કહી શકો, એ રેડી થઈને ઘરેથી આવે છે, જેની અંદર 2 કેળા હોય છે, 2 થી 3 ખજૂર હોય છે, અને 1 થી 2 અંજીર હોય છે, અને જોડે મખાનાનો પાવડર હોય છે, જે હું ડેલી એક નાની બોટલ કન્ઝ્યુમ કરું છું, જેના કારણે મારી એનર્જી અને મારી હેલ્થ, મને એવું લાગે છે કે એના કારણે વધારે સારી એનર્જી રહે છે, અને હું એવું સારું શીખવાડતા કે રમતા એનર્જેટિક ફીલ કરું. અરે વાહ, થેન્ક યુ સો મચ. તમે પોતાનું સિક્રેટ અમારી સાથે શેર કર્યું. તમારી ફિટનેસ તો ચલો ટીપ ટોપ છે, પણ છેલ્લા 2 થી 3 વર્ષથી આપણે એવું સાંભળ્યું છે, અમુક એવા ઇન્સિડન્ટ્સ બને છે કે લોકો ગરબા રમતા રમતા પડી ગયા, લોકોને હાર્ટ એટેક આવી ગયો. તો એની માટે આપણે શું પ્રિકોશન લેવા જોઈએ, અને તમે કેવા પ્રિકોશન લો છો? જુઓ, અમે અમારા ક્લાસમાં
એક બેઝિક ફોર્મ જ્યારે એડમિશન લઈએ ત્યારે ભરાવડાવીએ છીએ કે તમને કોઈ અગર હેલ્થ ઇસ્યુ છે, કેમ કે અત્યારે ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર નોર્મલ થઈ ગયું. હા. તો અગર કોઈને બ્લડ પ્રેશર કે સુગર હોય તો એના માટે અમારા ગરબા ક્લાસમાં મીઠું અને ખાંડ એ કોમનલી અવેલેબલ હોય છે. એની સાથે બેઝિક જે મેડિકલ કિટ હોય છે એ પણ અમે રાખીએ છીએ. પણ એથી વધુ છેલ્લા 2-3 વર્ષથી જે આ કિસ્સાઓ બની રહ્યા છે એને ધ્યાનમાં રાખીને અમારા ક્લાસમાં આવતા મેડિકલ સ્ટુડન્ટ્સ અથવા જો કે મેડિકલ ફિલ્ડમાં હોય, જે અમને ઓળખતા હોય, એના હેલ્પથી અમે ક્લાસમાં એક એવું સેશન રાખીએ છીએ જેની અંદર અમે બેઝિક ટ્રેનિંગ આપી શકીએ કે ઇન્સિડન્ટ ત્યારે થયો ત્યારે અમે તાત્કાલિક પગલાં કેવા લઈએ જેના કારણે જે ઇન્જરી મોટી થવાની છે એ ત્યાં જ અમે એને બેઝિક સારવાર આપીને ટાળી શકીએ. બેઝિક સારવાર આપી જેનાથી આગળ મોટું કંઈક થવાનું હોય એ ટળે. ખરેખર તો અમે એ ખાસ ધ્યાન રાખીએ છીએ અને આ ધ્યાન કદાચ જે ના રાખતા હોય બધાએ રાખવું જોઈએ, કારણ કે એ કદાચ મારી જોડે પણ થઈ શકે, તમારી જોડે પણ થઈ શકે. તો એક માણસની દ્રષ્ટિએ આ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અને ખરેખર તમે સાચી વાત કરી, કારણ કે અત્યારે મોટા ઉંમરના લોકો સાથે કરતા યુવાવસ્થામાં આ ઇન્સિડન્ટ્સ વધી ગયા છે. ક્યારેક તમે ગરબા સિવાય બી ક્યાંક જો લોકો રસ્તા પર ચાલતા પડી જાય છે, કોઈક લોકો જીમમાં વર્કઆઉટ કરતા કરતા પણ પડી જાય છે. તો આપણે ખરેખર આ બાબત પર પ્રિકોશન રાખવા જરૂરી છે. ખરેખર આજે તમારી સાથે વાત કરીને મને બહુ મજા પડી ગઈ, પણ આજે આપણે આ વાતને અહીંયા વિરામ આપીશું. વિરામ એટલા માટે કહું છું કારણ કે હજી મારે તમારી સાથે ઘણી બધી વાતો કરવાની છે, તમારી પાસેથી ઘણું બધું માર્ગદર્શન લેવાનું છે. બટ થેન્ક યુ સો મચ. તમે તમારો કિંમતી સમય આપ્યો મને, તમારા વિચારો રજૂ કર્યા અને તમે તમારું માર્ગદર્શન આપ્યું આજે. મને પણ તમારી જોડે વાતચીત કરીને ખૂબ આનંદ થયો. તમારી આ જર્ની આગળ આવીને આવી ચાલતી રહે. તમે ખૂબ પ્રગતિ કરો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. તો મિત્રો, આ હતા હિમાંશુ પટેલ કે જેમની સાથે આટલી સરસ વાતો થઈ. આઈ હોપ તમને પણ મજા આવી હશે, અને જો મજા આવી હોય તો પ્લીઝ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. અને હા, તમારી પણ એવી કોઈ ગરબાની યાદો હોય તો અમારી સાથે શેર કરો. તો મળીએ હવે આપણે આવતા એપિસોડમાં નવી રંગીન વાતો સાથે. ત્યાં સુધી ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.